જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે રેવન્યુ તલાટીના ફોર્મ ભરી દીધા હશે. હજુ તમે મૂંઝવણમાં છો કે તૈયારી કઈ પ્રકારે કરવી, કઈ દિશામાં અને સાચા માર્ગદર્શન સાથે તૈયારી કઈ રીતે કરવી, તો જ્ઞાન લાઈવ આપના માટે છે ને. જ્ઞાન લાઈવ લાવ્યું છે રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પ્લસ મેઇન સાથેની તૈયારી કરાવતી ગુજરાતની એકમાત્ર બેચ કે જેમાં તમને પ્રિલિમ્સ પ્લસ મેઇન સાથેની તૈયારી કરાવવામાં આવશે. પરીક્ષાઓ અનેક છે પણ તેની પ્રિલિમ્સ પ્લસ મેઇન સાથેની તૈયારી માત્ર એક જ બેચમાં થઈ જશે. એ બેચ એટલે કે સુદર્શન બેચ. અને એક ખાસ ઓફર ચાલી રહી છે હાલમાં, 50% ડિસ્કાઉન્ટ છે. પ્રથમ 400 સ્ટુડન્ટને આ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે, જેની ઓફરની વેલિડિટી 16 જૂન સુધી લંબાવવામાં આવી છે. તો આજે જ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાં જઈને જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી સુદર્શન બેચ સર્ચ કરી આજે જ કોર્સ પરચેસ કરો અને જ્ઞાન લાઈવ સાથે જોડાઈને આપના રેવન્યુ તલાટી બનવાના સ્વપ્નને સાકાર કરો. ચાલો એક પ્રશ્ન વિશે જાણી લઈએ. એક પ્રશ્ન છે, ઇન્ડિયા ડિવાઇડેડ પુસ્તકના લેખક કોણ છે? અને આ પ્રશ્ન આરઆરબી જેઈની 26/6/2019માં લેવામાં આવેલી એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે. તો આનો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને રાજેન્દ્ર પ્રસાદ વિશે જાણી લઈએ તો જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા, તેમના દ્વારા ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું. અને અબુલ કલામ આઝાદ કે જે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા, અને એમના દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે, એનું નામ છે ગુલાબ એ ખાતીર. અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન એટલે કે ઇન્દિરા ગાંધી. એમના દ્વારા પુસ્તક લખવામાં આવ્યું હતું માય ટ્રુથ અને ઇન્ટરનલ ઇન્ડિયા. અને જવાહરલાલ નહેરુ વિશે વાત કરીએ કે જે ભારતના પ્રથમ વડાપ્રધાન છે, અને એમના દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું હતું ભારત કી ખોજ. અને બીજું પુસ્તક છે એન ઓટો બાયોગ્રાફી. આવા જ ફેક્ટ સાથે તૈયારી કરવા માંગતા હોય તો આજે જ જ્ઞાન લાઈવ સાથે જોડાઈ જાઓ. આભાર.